પોરબંદર ચોપાટી પર દરિયામાં 3 વ્યક્તિઓ ડૂબતા હોવાના કોલથી દોડધામ મચી હતી। ફાયર બ્રિગેડની ટીમે દોડી જઈ તપાસ કરતા તેઓ માત્ર સ્વિમિંગ કરતા હોવાનું ખુલતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો। પોરબંદરની ચોપાટી ખાતે સાંજે દરિયામાં 3 વ્યક્તિઓ ડૂબી રહ્યા હોવાની આશંકાને પગલે ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી। જોકે ફાયર વિભાગની ત્વરિત સતર્કતા અને સ્થાનિકોની મદદથી હાથ ધરાયેલી તપાસ બાદ રાહતના સમાચાર સામે આવ્યા હતા કે આ વ્યક્તિઓ કોઈ મુશ્કેલીમાં ન હતા, પરંતુ દરિયામાં સ્વિમિંગ કરી રહ્યા હતા। મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગને એક તાકીદનો કોલ મળ્યો હતો કે ચોપાટી પર દરિયાના પાણીના વહેણમાં 3 વ્યક્તિઓ ડૂબી રહ્યા છે। આ ગંભીર માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। સ્થળ પર પહોંચીને પરિસ્થિતિની ગંભીરતા જોતા સ્થાનિક પિલાણા એસોસિએશનની મદદ લેવામાં આવી હતી અને સંયુક્ત રીતે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું। ડૂબી રહેલા લોકોને બચાવવાના ઉમદા આશય સાથે ફાયર વિભાગના 2 બહાદુર જવાનો જીવના જોખમે દરિયાના મોજાઓ વચ્ચે કૂદી પડ્યા હતા। ફાયર જવાનો દરિયામાં પહોંચીને જ્યારે આ 3 વ્યક્તિઓ નજીક ગયા અને તપાસ હાથ ધરી ત્યારે આખી ઘટના પરથી પડદો ઉચકાયો હતો। દરિયામાં રહેલા 3 શખ્સોએ જણાવ્યું હતું કે તેઓ કોઈ મુશ્કેલીમાં નથી કે ડૂબી રહ્યા નથી, પરંતુ તેઓ માત્ર દરિયાના પાણીમાં સ્વિમિંગની મજા માણી રહ્યા હતા। આ ખુલાસા બાદ વહીવટી તંત્ર અને ત્યાં એકઠા થયેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને કોઈ જાનહાનિ કે દુર્ઘટના સર્જાઈ ન હોવાનું સ્પષ્ટ થયું હતું। દરિયામાં 3 લોકો ડૂબી રહ્યા હોવાના પ્રાથમિક અહેવાલો મળતા જ પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગર મોદી, ડેપ્યુટી મેયર મનીષ શિયાળ તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમ ઓડેદરા પણ ચિંતાતુર બની તાત્કાલિક ચોપાટી ખાતે દોડી આવ્યા હતા। આ તમામ અગ્રણીઓએ ઘટના સ્થળે પહોંચીને રૂબરૂ પરિસ્થિતિની સચોટ માહિતી મેળવી હતી। ભલે આ એક ખોટો કોલ સાબિત થયો હોય, પરંતુ આ ઘટનામાં મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગની ઝડપ, સતર્કતા અને પ્રોમ્પ્ટ રિસ્પોન્સ જોવા મળ્યો હતો। તંત્રની આવી ત્વરિત કામગીરીને કારણે જ ભવિષ્યમાં બનનારી કોઈપણ સંભવિત મોટી દુર્ઘટનાઓ સામે તાત્કાલિક અને અસરકારક પગલાં લેવા માટે ટીમ હંમેશા સજ્જ હોવાનું સાબિત થયું છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ।